મંગળ બજારમાં કોઈપણ જાતની અરજી વગર પેવર બ્લોક અચાનક જ આવીને ઉખાડવાનું ચાલુ કર્યું. 20 દિવસથી અમે લોકો રેતી કપચી બધું માટી ઉડે એનાથી બધું ચાલુ હતું. એ તો હેરાન થયા, અને જે પેવર બ્લોક નાખ્યા છે એકદમ હલકી કક્ષાના છે. ખાલી ગાડીનું સ્ટેન્ડ પાડવાથી તૂટી જાય છે, પડવાથી બી તૂટી જાય છે, અને પ્લસ લેવલ અદ્ધર આવ્યું છે. હવે આ લેવલ અદ્ધર આવવાથી જે ચોમાસામાં માંડવી સુધીનું પાણી અહીંયા આવે છે, અમારા બધાની દુકાનમાં પેસશે અને દરેક વરસાદમાં પેસશે. એટલે અમારી એવી રજૂઆત છે, જો રજૂઆત નહીં સાંભળે તો આ પેવર બ્લોક અમે લોકો આગળ નહીં વધવા દઈએ અને આને તો ઉખાડી જ નાખાડાઈશું. એટલે એ તો કોઈ જરૂર જ નથી આ પેવર બ્લોકની, કારણ કે હલકી કક્ષાના છે અને બિલકુલ તૂટી જાય એવા છે. બજારની મુખ્ય સમસ્યા છે ચોમાસાની અંદર દુકાનો હા, પાણી ભરાય છે. એ ડ્રેનેજની પહેલા કામગીરી કરવી જોઈએ કે પછી પેવર બ્લોક? ડ્રેનેજને ઊંડી કરવાની કામગીરી હતી, એટલે અમે લોકો સંમતિ આપેલી કે ભાઈ ચલો ડ્રેનેજનું જ કામ થશે ને, પણ એવું ના થયું. અને આ પેવર બ્લોક જે પહેલાં કરતાં ચાલુ વસ્તુ છે, એટલે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ મિલીભગત લાગે છે ક્યાંક આ માલ એ આપણે કહી ના શકીએ, પણ એવું હોય તો જ હલકી કક્ષાના નાખે. જો નાખવાના જ હોય તો પેલાના જેવા સારા જ નાખે અને લેવલ બી વ્યવસ્થિત કરે, વેપારીઓની સંમતિથી કરે, વેપારીઓની રજૂઆત સાંભળે, પણ એવું કશું થતું નથી. એટલે મુખ્ય મુદ્દો અમારે હાઇટ નીચી જોઈએ છે અને સારી ક્વોલિટીના પેવર બ્લોક જોઈએ. શું નામ આપનું? મારું નામ ઓમ રાવલ છે અને અહીંનો જ રહેવાસી છું. અને જો આવું નહીં થાય તો અમે બજાર બંધ કરવા બી તૈયાર છે. 2 દિવસ કે 4 દિવસ બી બજાર બંધ રહેશે. અને જ્યાં સુધી આ કામ નહીં આગળ વધે, સારું કામ અમારી ખાતરીનું નહીં થાય, તો પછી આ કામને તો આગળ નહીં જ વધવા દઈએ.